હવે મારો સવાલ એક એ છે કે જો ગુજરાતી ફિલ્મમાં એક તો છે ને નવા એક્સપેરિમેન્ટ અત્યારે બધા મેકર્સો કરી જ રહ્યા છે. એમાં જૂનામાં જૂનો પ્રયોગ હતો કોમેડીવાળો. કોમેડીવાળી ફિલ્મ તમે બનાવો એટલે તમારી ફિલ્મ હિટ જવાના કે સુપરહિટ જવાના જે ચાન્સીસ છે ને એ લગભગ 50% પ્લસ વયા જાય કે ભાઈ તમારી ફિલ્મ કોમેડી છે એટલે લગભગ 50%ના ચાન્સ છે કે આ ફિલ્મ ચાલશે. એમાં પણ હવે નવા એક્સપેરિમેન્ટ થવા લાગ્યા છે. રાડો બનાવી, ડિઝાસ્ટર ગઈ, પછી વશ બનાવી, તો ફિલ્મ એટલીસ્ટ એવરેજ હિટ તો થઈ ગઈ. બાકી એ ફિલ્મને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર થવાનું હતું, પણ હિટ તો થઈ ગઈ, વાંધો ન આવ્યો. ઘણા એવા પ્રયોગો કર્યા, પણ એ જામ્યા નહીં. જગત બનાવી, કસુંબો બનાવી. પણ વાત એમ છે, લવ સ્ટોરી જ્યારે બનાવો ને લવ સ્ટોરી, તો એ ફિલ્મ તો છે ને ક્યાંક ને ક્યાંક હવે કેટલી લવ સ્ટોરી તમે આવી, તમે ખબર જ છે ને ગુજરાતીમાં લવ સ્ટોરી કેટલી આવી. બોલિવૂડમાં પણ એવું લિમિટેડ ઓડિયન્સ છે. હિન્દી ઓડિયન્સ તમે જુઓ ને તો લિમિટેડ જ છે કે જેને લવ સ્ટોરી પસંદ હોય. એટલે એ આ ટોપિક બોલિવૂડમાં પણ એટલો બધો નથી ચાલતો, તો ગુજરાતીમાં પ્રયોગ કરવાની જરૂર જ નથી. એટલે લવ સ્ટોરીવાળા ધંધા છે ને ગુજરાતીમાં ક્યાંક ને ક્યાંક બંધ કરવા પડશે. હા, તમારી પાસે ગીતો જોરદાર હોય, મ્યુઝિક તમારી પાસે ખૂબ સારું એવું હોય, અને તમારી પાસે સ્ટોરી ક્યાંક ને ક્યાંક સારી. હું એમ નથી કહેતો સ્ટોરી બહુ સારી હોય, તો સ્ટોરી સારી હોય પણ મ્યુઝિક છે ને એક જોરદાર હોવું જોઈએ. 2 એક્ઝામ્પલ તમને આપીશું. સંદીપ પટેલની બંને ફિલ્મો છે, લવની ભવાઈ અને ઓમ મંગલમ સિંગલમ. બંને ફિલ્મના તમે ગીત જોઈ લો. સ્ટોરી ડિસન્ટ હતી, સ્ટોરી કાંઈ આઉટ ઓફ ધ બોક્સ નહોતી, પણ ગીતો બંનેના, મ્યુઝિક બંનેના એવા હતા, અને કાસ્ટિંગ એ રીતનું હતું ને જેના કારણે ફિલ્મ બંને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ગઈ. અને હજી એક સંદીપ પટેલની ફિલ્મ મલ્હાર ઠાકર સાથે છે જે લવ સ્ટોરી છે, તો એ ફિલ્મ પાસેથી આશા પણ છે આપણને. પણ બાકી જે તમારી પાસે એકદમ નોર્મલ સ્ટોરી હોય, તમારી પાસે ગીત ને મ્યુઝિક ને એવું કાંઈ ન હોય, તો લવ સ્ટોરીવાળા ધંધા છે ને એ બંધ કરવાની જરૂર છે. કારણ કે બાકી અત્યારે તો બધા પ્રયોગો નવા ચાલે જ છે. મારું મન તારું થયુંની વાત કરીએ તો એનું ટોટલ કલેક્શન ફક્ત ને ફક્ત 27 લાખ રૂપિયા થયું છે. 21 દિવસમાં ફિલ્મનું કલેક્શન 27 લાખ રૂપિયા થયું છે. એટલે તમે આમ ગણો તો એવરેજ 1 લાખનો એક દિવસ એ રીતનું કલેક્શન થયું કહી શકાય. ફિલ્મ ડિઝાસ્ટર સાબિત થઈ ગઈ છે. ધન્યવાદ.